અને પછી બ્રહ્મનું લક્ષણ મહારાજ શું કહે છે કે અક્ષરબ્રહ્મ સર્વત્ર છે, એટલે કે બધે જ વ્યાપ્ત છે. તો એ જે સમયે જે સ્થાને દર્શન આપવા હોય તે આપી શકે છે ને કાર્ય કરી શકે છે. આવો અનુભવ આપણે કલામ સાહેબના પુસ્તકમાં જ જોઈએ છે. પરાત્પર પુસ્તકની અંદર કલામ સાહેબે લખ્યું છે 24/4/2007 એ પોતે જ્યારે ત્યાં જઈ રહ્યા હતા. આ અનુભવ કલામ સાહેબ લખે છે ને એ બહુ જ મોટી વાત છે. કારણ કે કલામ સાહેબ કેવા છે કે એક તો મુસલમાન ધર્મના છે ને રોજ કુરાન વાંચનારા છે. એને સ્વામી બાપાનો આવો મહિમા સમજાય બહુ જુદી વાત છે. બીજું કેવું છે, પોતે સદગુણી માણસ, અને જે સદગુણી હોય ને એને પોતાના ગુણનો એટલો અભિમાન હોય, કહેતા કે એને એ પોતાનો ભાર હોય, એને બીજા ગુણવાનને જલ્દી એ જાણી શકે નહીં કે નમી શકે નહીં. તેમ છતાંય કલામ સાહેબ છે એને સ્વામી માટે એટલો બધો ભાવ થયો. અને ત્રીજું આ વાત લખે છે ને ચમત્કારની વાત લખે છે. હવે ચમત્કારની વાત આવા વૈજ્ઞાનિક લખે ને બહુ મોટી વાત કહેવાય. કારણ કે વૈજ્ઞાનિક હોય તર્કમાં જ માનતા હોય અને સાબિતીમાં માને. એ લોકો આવી રીતે પરચા પરચી કે એની અંદર એમાં રસે ના પડે ને માને જ નહીં, એ સ્વીકારે જ નહીં આવી વાત. તો એ તો સાબિતીની અંદર જ જતા હોય. તો પણ કલામ સાહેબે આવો પ્રસંગ લખ્યો છે. આપણી વસ્તુ જુદી છે. આપણે કેવા છીએ કે આપણું માણસ કેવું ઘડીકમાં આપણને મનાઈ જાય. હમણાં જમવા જઈએ અને લાડવા પીરસ્યા હોય ને 2 લાડવા આપણને આપ્યા હોય અને પછી આપણે આમ ખાઈ જઈએ ફટફટ લાડવા, અને પછી આમ જોતા હોઈએ તો કોઈક પૂછે આપણને શું જોઈ લે, લાડવા જોઈએ છે? તો કે હા, તું અંતર્યામી થઈ ગયો, તું ક્યાંથી જાણી ગયો મારી આ વાત? એમાં કાંઈ અંતર્યામીપણું નથી. તું 2 લાડવા તટકારી ગયો છે, એના પરથી જ ખબર પડે છે કે તને સ્વાદ બહુ છે ને તું આ લાડવા તને ભાવે છે. પણ આપણું માનસ કેવું છે, આવી નાની નાની વાતમાં આપણને પરચા મનાઈ જાય, એમાં મનાઈ જાય. આ કલામ એવા માણસ નથી, આ અણુવૈજ્ઞાનિક માણસ છે. પોખરણમાં એમણે જ્યારે અણુ ધડાકો કર્યો ત્યારે કંઈ પોખરણનું રણ જ નહોતું હલ્યું, આખું દુનિયા આમ હલી ગઈ હતી કે મારું વાલું ભારત આટલું બધું શક્તિમાન દેશ થઈ ગયો. તો એવા માણસ, અને એ લખે છે કે 24/4/2007 હું ઇંગ્લેન્ડના પાર્લામેન્ટમાં પ્રવચન કરવા ગયો, અને જ્યારે પ્રવચન કરવા હું જતો તો રસ્તામાં ત્યારે ગભરાઈ ગયો. ગભરાઈ જ જવાય એવું છે, પ્રવચન કરતાં ગભરામણ થાય એનો અનુભવ તમને ના હોય તો એટલે એની અંદર ગભરાઈ જવાય એવું છે. તો કલામ સાહેબ છે, કારણ કે આ ઇંગ્લેન્ડના પાર્લામેન્ટના બધા સાંસદો એની સામે પ્રવચન કરવાનું. મારો ઓલો ઇંગ્લેન્ડ દેશ આમ જોઈએ, અમારે ત્યાં સારંગપુર નકશો છે, અમારે સંત આશ્રમમાં ઓલા વિદ્યાલયમાં જઈએ એ બાજુ, એની અંદરથી ઇંગ્લેન્ડનો નકશો આમ કાપી લે ને કાતરથી, તો આવડો આમ ઊભો નકશો છે, આટલો છે આટલો. અને એને જો આપણે ભારતમાં ગુજરાતમાં ગોઠવવા પ્રયત્ન કરીએ તો આમ થોડો વાંકો ચૂકો વાળવો પડે, પણ બહુ તો ગુજરાતને મહારાષ્ટ્ર ભરાય. આપણા 2 રાજ્ય જેવો નાનકડો ટચુકડો દેશ, અને એ મારવાલો આખા ભારત ઉપર 200 વર્ષ રાજ કરી ગયો અને આખી દુનિયા પર રાજા થઈને ગયા. કેટલી બુદ્ધિ શક્તિ હશે એ લોકોની. તો એટલે એવાની સામે પ્રવચન કરતાં ગભરાઈ જ જવાય. તો કલામ સાહેબ કહે છે કે હું ગભરાઈ ગયો, અને જ્યારે હું ગભરાઈ ગયો ત્યારે કહે છે કે મને પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવ્યા. અને પ્રમુખ સ્વામી મહારાજને મેં યાદ કર્યા અને મેં એમને પ્રાર્થના કરી, અને કલામ સાહેબે પ્રવચન કર્યું. પ્રવચનથી બધા એટલા બધા રાજી થઈ ગયા ત્યાંના સાંસદો કે એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. સ્ટેન્ડિંગ ઓવેશન એટલે શું કે ઊભા થઈને તાળીઓ વગાડીને વધાવવાનું. ત્યાં એ પ્રકારની પ્રણાલી કે આપણે કોઈક ઊભા થાય એટલે માનીએ કે હવે આ બેસવાના નહીં, આ સભામાંથી જવાના, હવે આ કંઈ અહીંયા રહેવાના નહીં, કે અહીંથી જવાના જ છે. પણ ત્યાં ઊભા થઈને બધાએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. અને ત્યાંના જે અધ્યક્ષ હતા એ વખતના મિસ્ટર હેન્સગર્ટ પોટરિંગ, એ પોટરિંગ મિસ્ટર એમણે ભાઈએ એવું વાત કરી ત્યાં કે અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડના જે પ્રવચન એટલે પાર્લામેન્ટમાં જે પ્રવચનો થયા હતા એમાંથી સર્વશ્રેષ્ઠ પ્રેરણાત્મક પ્રવચન આ કલામ સાહેબનું હતું. આવી વાત કરી. તો જેના માટે આપણે અત્યારે તાળીઓ વગાડીએ છીએ, એના માટે કલામ શું કહે છે? કલામે શું કહ્યું કલામ સાહેબે કે મને એમ અનુભવ થયો કે એ દિવસે યુરોપિયન પાર્લામેન્ટમાં મારામાં રહીને હું નહોતો બોલતો, પણ મારામાં રહીને પ્રમુખ સ્વામી મહારાજ બોલી રહ્યા હતા. આ કલામ સાહેબ લખે છે. જો આ બ્રહ્મનું લક્ષણ
પહેલી વાત તો એ થાય કે પ્રમુખ સ્વામી મહારાજ કઈ ભાષામાં બોલ્યા હતા, એમને તો અંગ્રેજી તો આવડતું નથી. તો પ્રમુખ સ્વામી મહારાજ કલામના મોઢામાં રહીને અંગ્રેજીમાં બોલ્યા, એનો અર્થ એવો થયો કે પ્રમુખ સ્વામી મહારાજને અંગ્રેજી આવડે છે, ચાઇનીસે આવડે છે, ઉર્દુએ આવડે છે, બધી ભાષા આવડે છે. આ બધી ભાષા આવડે છે. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે ભારતમાં હતા ને કલામ સાહેબ ઇંગ્લેન્ડમાં હતા. તો કલામ સાહેબમાં રહીને ઇંગ્લેન્ડમાં કામ કર્યું, કહેતા કે ત્યાં પણ વ્યાપક છે. તો પૂજ્ય ભદ્રેશ સ્વામી અમને મુંડક ઉપનિષદમાંથી ભણાવ્યું હતું. મુંડક ઉપનિષદના દ્વિતીય ખંડમાં બ્રહ્મનું લક્ષણ આપવામાં આવ્યું છે કે બ્રહ્મ એવ ઇદમ અમૃતમ. પુરસ્તાદ બ્રહ્મ આગળ બ્રહ્મ છે, પશ્ચાત બ્રહ્મ પાછળ બ્રહ્મ છે, દક્ષિણશ્ચ ઉત્તરેણ ચ કે દક્ષિણમાં એ છે એટલે કે જમણી બાજુએ છે, ડાબી બાજુએ છે, બધે છે. અધશ્ચ ઉર્ધ્વમ ચ ઉપર છે ને નીચે છે, પ્રવૃત્તમ બધે જ બ્રહ્મ વિસ્તરેલું છે. તો બ્રહ્મ બધે જ વિસ્તરેલું છે એવી જે વાત એ અહીંયા સાચી થઈ પ્રમુખ સ્વામી મહારાજના આ પ્રસંગની અંદર, કે બધે જ છે. એ ભારતમાં એ દર્શન આપે છે ને ઇંગ્લેન્ડમાં એ દર્શન આપે છે. એ બધી જ જગ્યાએ કાર્ય કરી શકે છે. બીજો પ્રસંગ 2003ના સ્વામિનારાયણ પ્રકાશમાં આપવામાં આવેલો છે. લલિતભાઈ ભટ્ટનો 1996ની સાલમાં લલિતભાઈ ભટ્ટ નામના આપણા હરિભગત બારીનમાં હતા અને ત્યાં બારીની અંદર એમને વિઝા મળેલા કામકાજના, પણ એ વખતે પછી સરકારે આખી કંઈક નીતિ બદલી એટલે ઘણા બધા ભારતીયોને પાછા આવવાનું હતું. હવે આના વિઝા કંઈક બીજા કામ માટે ટ્રાન્સફર થાય તો જ એને ત્યાં રહેવા મળે. એટલે એના માટે એણે અરજી કરી અને અરજી કરી કારણ કે એને થયું કે ત્યાં દેશમાં જઈને હવે નવી નોકરી શોધવી, છોકરાઓનું ભણતર આ છે તે છે બધું બગડે, આ તે માથાકૂટ થાય. તો એટલા માટે એમણે ફરી અરજી કરી. અરજી કરી તો જે એનો લેબર ઓફિસર હોય એણે એની ફાઇલ ફેંકી જ દીધી. ફાઇલ ફેંકી દીધી એટલે ઓળખાણથી પછી પ્રયત્ન કર્યો પણ કંઈ કામ ના થયું. પછી એમણે બાપાને આશીર્વાદ માટે ફોન કર્યો. બાપા એ વખતે ઓસ્ટ્રેલિયા હતા. ત્યાં બાપાએ શું કહ્યું કે તમે ત્યાં રહેવા માટે કાયદેસર પ્રયત્ન કરો, અમે પ્રાર્થના કરશું, તમારું કાર્ય થઈ જશે. એટલે આને વિશ્વાસ આવ્યો. એટલે ફરી પાછી એમણે ફાઇલ મૂકી. પણ જે દિવસે એણે ફાઇલ મૂકીને ત્યાં ગયા તો ઓલો એનો એ જ લેબર ઓફિસર હતો જેણે ફાઇલ ફેંકી દીધી હતી એ. અને એની આગળ ત્યાં એમણે ફાઇલ ત્યાં મૂકી. ઓફિસર તો એકદમ નાખુશ હતો આમ. પણ લલિતભાઈએ ત્યાં જોયું તો એને ઓફિસરની બાજુમાં સ્વામી બાપાના દર્શન થયા અને એને નવાઈ લાગી. એણે બરાબર પાકું કર્યું કારણ કે એને ખબર હતી કે ઊંઘતો તો નથી જ હું, આ કંઈ મને સ્વપ્ન નથી, આ કંઈ આભાસ નથી. એને ખરેખર સ્વામી બાપા દેખાયા. અને સ્વામી બાપા શું કરતા હતા, ઓલા લેબર ઓફિસરનો હાથ પકડી અને ઓલા ફાઇલની ઉપર સ્ટેમ્પ પેપર મરાવતા હતા. અને એને સ્ટેમ્પ પેપર મરાવીને પછી બાપા ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. અને ખબર નહીં લેબર ઓફિસરને શું થયું, એ પણ ઊભો થઈને જતો રહ્યો. આ કે હું ફી આપવાની રહી ગઈ મારે, એને જે કંઈ ફી આપવાની હોય એણે લીધી નહીં જતો રહ્યો. આ પ્રસંગ લલિતભાઈએ પત્રમાં લખી અને બાપાને ઓસ્ટ્રેલિયામાં મોકલ્યો. ત્યારે પછી સંતો બધાએ આ વાંચ્યું ત્યારે સંતોએ બાપાને કહ્યું કે ક્યારે અજમાન જઈ આવ્યા તમે, ત્યાં ઠેઠ બારીનમાં ક્યારે જઈ આવ્યા તમે, અમને તો કાંઈ ખબર જ ના પડી. તો બાપા શું કહે છે, જો કેટલું મોટું હમણાં આનંદ સ્વામી વાત કરીને આટલું સામર્થ્ય ધરાવે છે તેમ છતાં પણ આ ઐશ્વર્ય છે કે માયાની અંદર કોઈ દિવસ આવતા જ નથી. એને માયાનો પાસ લાગતો જ નથી, કોઈ દિવસ એમને મનાતું જ નથી કે મેં કર્યું છે. તો બાપાએ શું કહ્યું, બાપાએ એનું રહસ્ય સમજાવતા એવું કહ્યું બાપાએ કે આપણને થાય કે મેં કર્યું પણ એમ નથી. શ્રીજી મહારાજ જ બીજે રૂપે જાય છે, સંત સાથે હેત હોય તેથી સંત રૂપે દેખાય, પણ મહારાજ પોતે જ ગયા હતા, જેને વિશે હેત હોય તેનું સ્વરૂપ તેને દેખાય. જો આ સ્થિતિ છે, આ બાપાનું આટલું ઐશ્વર્ય છે અને આ એમની આવી બ્રાહ્મી સ્થિતિ છે. આ પુરુષ આપણને મળ્યા છે. એ પુરુષ કેવા છે તો સર્વના આધાર છે.